કરી લઈએ. તો સોલેનોઇડ જે છે એ એક પ્રકારનું આ રીતે કોઇલ જે છે આ રીતે તમે બનાવી શકો હેલિકલ, જેમાં પ્રવાહ વહેવાથી આ કોઇલ જે છે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ઓસ્ટેડના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પણ વાહક છે, વિદ્યુત પ્રવાહ જો વેડાવીએ તો એની આજુબાજુ શું થાય તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. પણ આ ચુંબકીય ક્ષેત્ર બધી વિસ્તારમાં ફેલાયેલું હોય, એની નજીક પણ હોય, આજુબાજુ પણ હોય. તો આપણે એવા સાધનની જરૂરિયાત હતી કે કોઈ પર્ટિક્યુલર એરિયા તમને કહેવામાં આવે કે ભાઈ આ એરિયાની અંદર જ ચુંબકીય ક્ષેત્ર મળવું જોઈએ. તો એવું એક સાધન બનાવવું હતું. તો એ સાધન બનાવવા માટે અહીંયા ટોરટ સોલેનોઇડનો ઉપયોગ કરવામાં આવ્યો. તો સોલેનોઇડથી શું થાય તો એક તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. એ પણ કેવું તો કે પર્ટિક્યુલર જગ્યાએ ખાલી અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મળે. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું મળે તમને? ઝીરો મળે. એનો મતલબ કે એક પ્રકારનું એવું સાધન બનાવ્યું, આમ તો સાધન કહી ન શકાય, માત્ર આપણે ગૂંચળું જ બનાવ્યું છે, નવું કાંઈ નથી, પણ એવી રચના બનાવી કે જેમાં ઉપર નીચે સાઈડમાં ગમે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? શૂન્ય. પરંતુ અંદરના વિસ્તારમાં દરેક બિંદુ પર અહીંયા લઈ લો, અહીંયા લઈ લો, અહીંયા લઈ લો, ગમે ત્યાં કેવું હશે? સમાન ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. બરાબર. તો હવે આ સોલેનોઇડ જે છે એનું સૂત્ર આપણે જોઈએ છે કે ભાઈ અનંત લંબાઈ ધરાવતા સોલેનોઇડ. યાદ રાખજો, સોલેનોઇડ ખરું પણ કેવું? અનંત લંબાઈ ધરાવતા સોલેનોઇડનું એક સૂત્ર આપણે સાબિત કરવું છે. બધાનું ધ્યાન અહીંયા 2 માર્ક માટે અથવા તો 3 માર્ક માટે તમને પ્રશ્ન પૂછી શકે કે એમાં ખાસ આકૃતિ જરૂરી છે, આકૃતિ કેવી રીતે દોરવી. ચલો જોઈએ. એમાં તમે આ રીતે 1 2 3 4 ગૂંચળા બનાવી શકો. જોઈ શકાય, જો મેં તમને વાત કરી વિદ્યુત પ્રવાહ જે છે તમે અહીંથી લઈ લો આ રીતે તો પણ ચાલે, અથવા તો પાછળ ફેરવો તો પણ ચાલે. બરાબર છે. તો શક્ય છે આપણે આગળથી જ લઈએ, ભૂલ થવાની શક્યતા એકદમ નહીવત થઈ જાય. ભલે ક્રોસ ઉપર આવે, ડોટ જે છે એ નીચે આવે. તો બે દિશાનું ધ્યાન હોવું જોઈએ. એક તો ક્રોસનો મતલબ અંદર જતી દિશા, અને ડોટનો મતલબ જે છે એ બહાર કરીએ. તો વિદ્યુત પ્રવાહ બરાબર છે, છેડા ઉપર ડ્રો કરશો, વચ્ચે ડ્રો કરશો સમજમાં નહીં આવે, છેડે ડ્રો કરશો. તો હવે અહીંયા અંદર જાય છે અને અહીંયા બહાર આવે છે. તો આ છેડાને આપણે ક્રોસ થી રિપ્રેઝન્ટ કરી શકાય. બરાબર છે. કેનાથી રિપ્રેઝન્ટ કરશો? ક્રોસ થી. આને પણ ક્રોસ કહી દો, ખોટું ના લાગે, ભલે થોડોક ડ્રો કર્યો. ડોટ થી રિપ્રેઝન્ટ કરશું. હવે ક્રોસ અને ડોટ થી રિપ્રેઝન્ટ થઈ ગયા બાદ હવે તમને ખબર છે કે જો ક્રોસ હોય, માની લો અહીંયા આગળ ગૂંચળું નથી એમ સમજો તમે, અથવા આપણે એને હાઈડ કરી દઈએ, તો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે દોરવી છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા ક્રોસ એટલે અંદર જાય છે. ક્રોસ ક્યાં જાય છે? અંદર. તો અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર, ક્રોસ એટલે અંગૂઠો અંદર જાય છે, તો વળેલી આંગળીઓ શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર. તો આની આસપાસ શું મળે? ચુંબકીય ક્ષેત્ર મળશે. આની આસપાસ જે છે ઘણા બધા સર્કલ ડ્રો કરી શકો, આપણે એક ડ્રો કરવા. આની આસપાસ ચુંબકીય ક્ષેત્ર મળવાનું છે, ધ્યાન આપશો. અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય? અંગૂઠો અંદર જાય છે એટલે આ રીતે. તો ગોખવાનું બિલકુલ નથી. તમે જો આ ક્લોકવાઇઝ, ઘણા લોકો ગોખતા હોય કે અંદર જાય ક્લોકવાઇઝ અંદર, પણ એવું ક્લોકવાઇઝ કઈ ગોખવાની જરૂર નથી. ખાલી તમારી પાસે હાથ તો હોય જ, કઈ પરીક્ષામાં ના પડે હાથ ઘરે મૂકીને આવજો. અહીંયા જો ડોટ એટલે અંગૂઠો બહાર કાઢો. બરાબર. એટલે એન્ટી ક્લોકવાઇઝ જો, અથવા તો અહીંયા લીધી એને કરતા રિવર્સ લઈ લો. હવે જોશો આ બધી જે છે, હવે એટલું ડ્રો કર્યા પછી તમારે આખી હળંગ એક લાઈન ડ્રો કરવાની. આ રીતે એને પણ તમારે એન્ટી ક્લોકવાઇઝ જ બનાવવાની. અહીંયા પણ હું તમને ફિગર ડ્રો કરવાની પેટર્ન શીખવાડું. કેવી આને પણ આ રીતે ડ્રો કરી લ્યો. હવે બહુ આવા મોટી ડ્રો કરી આ રીતે જો. થાય છે ઉપર જાય ને ધીમે ધીમે, એટલે એકચ્યુઅલી આ રીતે હશે. જો આમ એકચ્યુઅલી મોટી હશે પણ આપણે ડ્રો નથી કરતા. હવે તમે જોશો તો અહીંયા તમે જો કઈ દિશામાં જાય છે. આ ડાયરેક્શન કેવી છે? નીચેની ડાયરેક્શન જો, લેફ્ટ
લેફ્ટ સાઈડ ક્ષેત્ર રેખાઓ જે છે લેફ્ટ સાઈડ જશે. બુક ની અંદર તમે જોશો, મટીરિયલમાં જોશો તો આ બાજુ છે, કારણ કે ડોટ ઉપર છે ને ક્રોસ નીચે છે. એટલે જો તમે આમાં બરાબર યાદ રાખશો તો ડિરેક્શન બરાબર મળી જશે, પ્રોબ્લેમ થશે નહીં. આ ફિગર ડ્રો કરવી જરૂરી છે. જો આ ડ્રો કરશો તો જ તમારું ટૂંકમાં પેપરની અંદર 2 માર્ક્સ મળવા હોય તો મળી શકે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પ્રવાહ જે છે ઉપર તરફ અંદર જતી દિશામાં છે, જ્યારે નીચે બહાર જતી દિશામાં છે. અંદર જતી દિશામાં પ્રવાહ ક્રોસ થી બતાવેલ છે, જ્યારે બહાર આવતી દિશામાં પ્રવાહ જે છે એ ડોટ થી બતાવેલ છે. ઉપર જતી દિશામાં જે ક્રોસ છે તો ક્રોસની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમઘડી દિશામાં બતાવ્યું છે, જ્યારે ડોટ જે છે ત્યાં વિષમઘડી દિશામાં બતાવેલું છે. બરાબર છે. અને મુખ્યત્વે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ રાઈટ સાઈડ થી લેફ્ટ સાઈડ દેખાય છે. અને સોલેનોઇડના અંદરના વિસ્તારમાં સમાંતર દેખાતી હોવાથી દરેક જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? સમાન પ્રકારનું હોય છે. પરંતુ તમે બહારની સાઈડ જોશો, બહારની સાઈડ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકદમ નહિવત હશે. બરાબર, એટલે અહીંયા બહાર ચુંબકીય ક્ષેત્ર 0 હોય છે. એટલું લખ્યા પછી હવે આપણે આનું કેલ્ક્યુલેશન કરવું છે, સૂત્ર મેળવવું છે. તો સૂત્ર મેળવવા માટે ફરીથી આપણે ફિગર ડ્રો કરવી પડે. ચલો અહીંયા ડ્રો કરીએ, ડોટ વાળી, ક્રોસ વાળી. ચલો હવે બધું કાઢી નાખવાનું, ડોટ અને ક્રોસ. અને હવે ક્ષેત્ર લઈ લ્યો આ રીતે. આ ચુંબકીય ક્ષેત્ર છે, ક્લિયર? આના ઉપર આ મેળ છે, ખબર છે? ડોટ અને ક્રોસ વિદ્યુત પ્રવાહ છે, એટલે આટા છે ટૂંકમાં. બરાબર ને? કેટલા આટા છે? 1 2 3 4 ને 5. એનો મતલબ આ આટાની સંખ્યા છે. હવે અહીંયા આપણે એમ્પિયર સર્કિટલ જે છે એક ચોરસ લઈ લઈએ આ રીતે, નામ આપી દઈએ ABCD. ચલો ક્લિયર? તો તમે જોશો AB તાર, એ ઉપરનું જે AB જે છે, ચલો આને આપણે લઈ લઈએ આ રીતે, ડ્રો કરી લઈએ. ચલો AB, તો AB ની વચ્ચે અથવા તો અંદર કાંઈ એક પણ વિદ્યુત પ્રવાહ સંકળાતો નથી. તો એમ્પિયરના સર્કિટલના નિયમ પ્રમાણે AB જે છે એના લીધે કાંઈ મળશે નહીં ચુંબકીય ક્ષેત્ર. બીજું BC લઈએ, પણ BC ચુંબકીય ક્ષેત્રને લંબ છે. BC ચુંબકીય ક્ષેત્રને કેવું છે? લંબ. આપણી પાસે જે ફોર્મ્યુલા છે એમ્પિયર સર્કિટલનો નિયમ, BDL cos થીટા છે. BDL cos થીટા. તો DL એટલે શું ખબર છે? આ નાના નાના ખંડ, આ DL. BC એટલે DL છે. તો BC અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ છે. તો લંબ હોય તો શું થાય? 0. તો BC અને AD પણ એના દ્વારા પણ ચુંબકીય ક્ષેત્ર મળી. હવે તો એકમાત્ર ભુજા રહી કઈ? CD. એકમાત્ર ભુજા રહી CD, કે જેમાં વિદ્યુત પ્રવાહો જે છે સંકળાય છે. તો આ બધા વિદ્યુત પ્રવાહ છે. જો આ બધા વિદ્યુત પ્રવાહો છે, ખ્યાલ આવ્યો? તો વિદ્યુત પ્રવાહ સંકળાય છે. અને જો ધારો કે આની હાઈટ, આની લંબાઈ જે છે એ h આપી હોય. હવે h શા માટે લીધી? આઈ ડોન્ટ નો. ટેક્સ્ટ બુકમાં h લીધી છે એટલે મેં h લીધી છે. ત્યાં L જ લેવી જોઈએ હકીકતમાં, પણ ત્યાં શું લીધી છે? h. તો આપણે પણ h લેશું. તો અહીંયા આગળ હવે આ BC સાથે કેટલો વિદ્યુત પ્રવાહ સંકળાય છે એની ગણતરી કરવી છે. ફોર્મ્યુલા તો આપણી પાસે છે, ઇન્ટિગ્રેશન BDL cos થીટા ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ IE. તો cos થીટા તમને ખબર છે, થીટા જો BC ક્યાં જાય છે? તો કે આ બાજુ. પ્રવાહ ક્યાં, સોરી, ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? આ બાજુ. તો DL અને B બંને એકબીજાને સમાંતર છે. તો થીટા કેવો થાય? 0. લખવાનું અહીંયા આગળ કે ભાઈ સદિશ B અને સદિશ DL એકબીજાને સમાંતર છે. તો તેથી ઇન્ટિગ્રેશન માત્ર BDL cos થીટા 0, cos થીટા 1 થઈ જશે, મ્યુ 0 IE. B ને બહાર કાઢી લઈએ. ઇન્ટિગ્રેશન શું થશે? DL. તો આવા બધા DL ભેગા કરો, શું થાય? ગયો છે h જ થાય ને. આવા બધા DL ભેગા કરો એટલે શું થાય? h જ થશે. તો ફાઇનલી B ઇન્ટુ h તો થવાનું છે. હવે અહીંયા છે આપણી પાસે IE, ખાસ કરીને કે ભાઈ આ DC જે છે એની સાથે સંકળાતા આટા કેટલા છે. નહીં, એવી રીતે નહીં, ગણતરી કરવી. જો એવી રીતે ગણતરી કરવી, ખાસ યાદ રાખજો. 1 મીટર લંબાઈ દીઠ, સાંભળજો, 1 મીટર લંબાઈ દીઠ આટા ધારો કે n હોય, તો આપણી પાસે કેટલા મીટર છે? h મીટર. તો h મીટરે કેટલા આટા થાય? NH. બરાબર છે. અને એની સાથે સંકળાતો પ્રવાહ એને મલ્ટીપ્લાય I કરી દો.
બરાબર છે, એની સાથે એટલા આટા સાથે આમાં આટા કેટલા નીકળે તો કે આની અંદર ડીસી ની અંદર આટા કેટલા આવ્યા NH. તો સમજીએ બીજો પોઈન્ટ, NH આટા સાથે સંકળાતો પ્રવાહ કેટલો થાય તો કે INH. એટલે IE બરાબર શું લખવાનું INH, તો લખશું INH, તો μ0 INH. તો જો H કેન્સલ તો B બરાબર ફોર્મ્યુલા શું આવ્યું μ0 NI મુન્ની. ખ્યાલ આવ્યો, જે આપણે મુન્ની થી એને ઓળખીએ છીએ. પણ ખાસ યાદ રાખજો જ્યાં n જે છે સ્મોલ n 1 મીટર દીઠ આટાની સંખ્યા છે, કુલ આટા નથી. એટલે અહીંયા લખ્યું તો લખી શકાય કે જ્યાં n બરાબર શું થાય કેપિટલ N ના છેદમાં L, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. કેપિટલ N સ્મોલ n બંને યાદ રાખજો. કેપિટલ N એટલે કુલ આટા બરાબર છે, ટોટલ નંબર ઓફ ટર્ન, અને આ L એટલે લંબાઈ. પણ તમે કેપિટલ N ભાગ્યા L કરો એટલે શું મળે તમને સ્મોલ n મળે. તો અહીંયા મુન્નીની અંદર μ0 સ્મોલ n છે, કેપિટલ N નથી, બરાબર યાદ રાખજો. તો સોલેનોઇડની જો તમને 2 અથવા તો 3 માર્ક માટે પૂછાય તો તમારે આકૃતિ ફરજિયાત છે. જો આકૃતિ પ્રોપર ડ્રો કરશો તો માર્ક્સ પ્રોપર મળશે. અને ઈઝી આકૃતિ છે, બહુ અઘરી આકૃતિ. વ્યવસ્થિત ગૂંચળું બનાવી નાખો, થોડુંક છૂટું છૂટું બનાવજો, બરાબર છે, તો જ વ્યવસ્થિત બનશે. પછી તમે આ રીતે બનાવશો તો બધું ભેગું થઈ જશે. ચલો, આ વાત હતી સોલેનોઇડની. હવે સોલેનોઇડની અંદર, સોલેનોઇડ પછી આપણે વાત કરીએ છીએ ટોરોઇડલની. તો ટોરોઇડલ પણ એક એવી રચના છે કે જે ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં ઉત્પન્ન કરે છે. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. પણ ટોરોઇડલ અને સોલેનોઇડ વચ્ચે સામ્યતા તો ફેર કેટલો છે સમજીએ. કે જો સોલેનોઇડ ના બંને છેડાને ભેગા કરી દઈએ, જોડી દેવામાં આવે, તો બનતી રચનાને ટોરોઇડલ કહેવામાં આવે છે. અહીંયા લખીએ આપણે ટોરોઇડલ. આ પણ તમને 2 માર્કમાં પૂછી શકે, 3 માર્કમાં પૂછી શકે. અનંત લંબાઈ અહીંયા નહીં આવશે. સમજીએ. હતું સોલેનોઇડ, પણ સોલેનોઇડ ને આપણે શું કરી દીધું, બંને છેડા જોઈન્ટ કરીને બનતી રચનાને ટોરોઇડલ કહેવામાં આવે છે. તો હવે બરાબર સમજો. અહીંયા આગળ આપણે આ સેન્ટર લાઈન લઈ લઈએ. ધારો કે આ સેન્ટર લાઈન લઈ લઈએ. તો એકચ્યુઅલ આપણે શું કર્યું હતું કે ભાઈ સોલેનોઇડ જે છે L લંબાઈનું જે સોલેનોઇડ હતું એને ભેગું કરી દીધું. તો આ કેટલી થાય, પરિઘ જેટલું થાય ને. તો L બરાબર શું લખી શકાય 2πr. ફોર્મ્યુલા તમને સોલ્વ કરી દઉં, કેવી રીતે ફોર્મ્યુલાનું યાદ રાખવું. સાબિત પછી કરીએ, ફોર્મ્યુલા પહેલા યાદ રાખતા શીખવાડું. કે L બરાબર 2πr. ફોર્મ્યુલા જ વાપરવાનો છે, B ઇઝ ઇક્વલ ટુ μ0 NI. આ જ ફોર્મ્યુલા વાપરો સોલેનોઇડનું જ. પણ સ્મોલ n બરાબર શું લખવાનું, તો ભાઈ સ્મોલ n બરાબર કેપિટલ N છેદમાં, તો μ0 કેપિટલ N છેદમાં L. પરંતુ આ જે સોલેનોઇડની લંબાઈ જે છે પરિઘમાં ફેરવી નાખી. તો L બરાબર શું લખશું 2πr. તો μ0 NI ડિવાઇડેડ બાય 2πr. તો આ થઈ ગયું ટોરોઇડલનું ફોર્મ્યુલા. ખ્યાલ આવ્યો? પણ આ રીતે આપણે સાબિત કરવાનું નથી. તમને ટેક્સ્ટ બુકમાં અલગ રીતે સાબિતી આપીશ. આ તો ખાલી જાણકારી પૂરતું કે ભાઈ તમે આ યાદ રાખશો તો આ યાદ જ છે એમ સમજો. હવે આને સાબિત કેમ કરવું સમજીએ. આને સાબિત કરવા માટે પહેલી વસ્તુ કે અહીંયા જો 2 સર્કલ દેખાય તમને. અહીંયા પ્રવાહ લઈ લે, પ્રવાહ આ રીતે જાય છે. જો તો પ્રવાહ ઉપરની સાઈડ જાય છે અંદર, બરાબર છે. તો ઉપર જાય છે એટલે આપણે શું લખશું ક્રોસ. તો આ છેડા જે છે બધાને આપણે ક્રોસ લઈ લઈએ. ઉપરના છેડા જે છે એ ક્રોસ થી રિપ્રેઝન્ટ કરીએ. સમજાય છે? પ્રવાહ જાય છે પણ નીચે શું આવતું એનાથી ઊંધું થતું હોય, આવતો હોય. તો આ છેડા જે છે એને આપણે ડોટ થી રિપ્રેઝન્ટ કરીએ. બરાબર સમજો. આ બધા આપણે ડોટ થી રિપ્રેઝન્ટ કર્યા. એનો મતલબ કે પ્રવાહ આ રીતે આમ જાય છે. તો અહીંયા ટોટલ તમારે 3 એમ્પિયર સર્ક્યુલર લૂપ બનાવવી પડે. એક તો બારોબાર,
બરાબર, બારોબાર. પછી એક અંદરના વિસ્તારમાં અહીંયા, અને એક તો તમને દેખાય જ છે. એટલે ટોટલ આપણે નામ આપીએ 1, આ 2 અને આ 3. તો બારની લૂપ જોઉં તમે, ફોર્મ્યુલા આપણે આજ વાપરવાનો છે, એમ્પિયર સર્કિટનો નિયમ, ઇન્ટિગ્રેશન BDL ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 IE. હવે જોઈએ બાર માટે, તો બાર આપણે ગણતરી કરીએ તો કે જેટલો અંદર જાય એટલો બહાર આવે છે. માની લો 5 અંદર જતો 5 બહાર આવતો હોય તો ટોટલ વિદ્યુત પ્રવાહ શું થઈ જાય? તો લખી શકાય ભાઈ બારની લૂપ એટલે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. કેમ શૂન્ય છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અથવા તો 10. તો આજે 10 જે છે એ બહાર આવે છે, બરાબર, સોરી અંદર જાય છે, અને આ 10 બહાર આવે છે, એટલે એકબીજાની અસરને કેન્સલ કરી દેશે, બરાબર, નાબૂદ કરશે. તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0. ચલો ક્લિયર, બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 એટલે લૂપ 1 ના લીધે 0. લૂપ હવે 3 લઈ લઈએ તો 3 ની અંદર જો એક પણ વિદ્યુત પ્રવાહ મને દેખાતો નથી અહીંયા, તો એનો મતલબ કે 3 દ્વારા પણ આ પદ આખું 0 થઈ જશે. તો હવે વાત રહી 2 ની. તો જ્યારે તમે 2 ની વાત કરો તો 2 ની અંદર માત્ર ડોટ દેખાય છે, ક્રોસ દેખાતા નથી, એટલે આટલો વિદ્યુત પ્રવાહ જે છે એમાં દેખાય છે. તો આપણે અહીંયા ખાલી I લેવાનું, મ્યુ 0. હવે કેટલા આટા છે એની અંદર? n આટા છે, તો મ્યુ 0 NI. બરાબર છે, યાદ રાખજો. કેટલા આપણે વાત કરી ને કે ભાઈ NH આટા સાથે સંકળાયેલ પ્રવાહ, તો અહીંયા કેટલા આટા છે? તો કે ટોટલ જેટલા હતા બધા આવી જ ગયા છે, એક બાકી તો છે નહીં. તો એ લખવાનું કેપિટલ N આટા સાથે સંકળાયેલ પ્રવાહ એટલે NI. એટલે I ની જગ્યાએ શું લખવાનું? NI લખવાનું. અને ઇન્ટિગ્રેશન B ને બહાર કાઢી લ્યો, ઇન્ટિગ્રેશન DL બાકી રહ્યું. હવે જોજો ઇન્ટિગ્રેશન DL, હવે આ DL હોય, આવા DL ને ભેગા કરો તો ત્રીજી R છે, તો 2 પાઈ સ્મોલ r મ્યુ 0 NI. આમાંથી 2 પાઈ અને નીચે લઈ લો, આ ફોર્મ્યુલા આવી ગયો, મ્યુ 0 NI ડિવાઇડેડ બાય 2 પાઈ. તો આ બંને અલગ અલગ રીતે સાબિતી કરી છે. આ મેં સોલેનોઇડ ઉપરથી સાબિતી તમને આપી, અને આ જે સાબિતી જે છે પરફેક્ટ એમ્પિયર સર્કિટલના નિયમ જે તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જ પ્રમાણે સાબિતી આપી. ટોટલ તમારે 3 લૂપ લેવાની, 1 2 અને 3. બીજી લૂપ લાસ્ટમાં લેવાની. પહેલી લૂપ દ્વારા 0 થાય છે, ત્રીજી લૂપ દ્વારા 0 થાય છે. એનો મતલબ શું થયો? તો કે ટોરોઇડલના અંદરના વિસ્તારમાં, બરાબર, અંદર એટલે કે ટૂંકમાં આ વિસ્તાર નહીં, આ વિસ્તાર, ટોરોઇડલના અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. માત્ર ટોરોઇડલનું જે આ જે છે ગર્ભ વિસ્તાર જે છે એમાં જ તમને ચુંબકીય ક્ષેત્ર જોવા મળે. ચલો, આ હતી ટોરોઇડલની વાત. પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક તો ટોરોઇડલ હતો અને સાથે આપણે ભણ્યા સોલેનોઇડ. ચલો, સોલેનોઇડ અને ટોરોઇડલ પછી આગળ વાત કરીએ. ફોર્મ્યુલા યાદ રાખશો, એક જ ફોર્મ્યુલા યાદ રાખશો, આમ તો મ્યુ 0 NI મુન્ની યાદ રહી જશે. ઘણા બધા એક્ઝામ્પલ પૂછાતા હોય છે મુન્ની મ્યુ 0 NI રિલેટેડ. લાસ્ટમાં લખી આપીશ તમને બધા ફોર્મ્યુલા કયા કયા યાદ રાખીશું. ચલો, ત્યારબાદ ટોરોઇડલ પછી બે સમાંતર વિદ્યુત પ્રવાહો વચ્ચે ક્વેશ્ચન નવો આવશે. બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે લાગતું બળ મેળવો, આવો પ્રશ્ન છે. એક તો સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર અને પાછા બે સમાંતર, તો સમાંતર થાય ને, બે જ છે. હવે બરાબર સમજવાને કેમ સાબિત કરવું. તો આને સાબિત કરવા માટે એમ યાદ રાખવું, તો મટીરિયલ બુકની અંદર તમને આ રીતે તાર આપ્યા છે 3 ડિમેન્શનમાં, પણ એના કરતા આપણે સ્ટ્રેટ ડ્રો કરીએ તો વધારે તમને સમજાશે. તો આપણે સીધા ડ્રો કરીએ, આઇસોમેટ્રિક વ્યૂ કરતા 2 ડિમેન્શનલ વ્યૂ ડ્રો કરીએ. ધારો કે આ પ્રવાહ જેની અંદર ઉપર પ્રવાહ જાય છે, બધાનું ધ્યાન અહીંયા. તો આ પ્રવાહ ધારિત તારને એવી રીતે પકડો કે પ્રવાહની દિશા અંગૂઠાની દિશામાં રહે.
તો વળેલી આંગળીઓ ચુંબકીય ક્ષેત્ર બતાવે છે, તો એનો મતલબ આ સાઈડ ચુંબકીય ક્ષેત્ર ક્રોસ બને, આ સાઈડ કેવું બને ડોટ, આ સાઈડ ડોટ બને, આ સાઈડ કેવું બને ક્રોસ. આ રીતે પ્રવાહ આ રીતે, એટલે અહીંયા અંદર જશે, અહીંથી બહાર આવશે. ઓકે, અંગૂઠો ઉપર જ રહેવો જોઈએ. ચલો ક્લિયર. તો હવે વાય અંતરે આગું છે. કેટલું અંતર છે? વાય આર લઈ શકો. ચલો આર લઈ લઈએ. આર અંતરે દૂર છે, લંબ અંતર છે, આમ ત્રાસુ બાસુ નથી, સીધું લંબ અંતર આર છે. તો આના લીધે અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? તો આ તારને એક કહી દઈએ, તો અહીંયા લખીએ, અને પ્રવાહ I1 છે, તો લખીએ પ્રવાહ I1 ધારિત તારને લીધે તારથી આર અંતરે આવેલા બિંદુ પી પર મળતું ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? હમણાં તો ભણ્યા, આજે શરૂઆત જ અહીંથી કરી. μ0I ડિવાઇડેડ બાય એમ્પિયર સર્કિટલ નો નિયમ, ઉદાહરણ નંબર 8 યાદ રાખો. પ્રવાહધારિત તાર થી આર અંતરે રહેલા બિંદુ પર મળતું ચુંબકીય ક્ષેત્ર. પણ અહીંયા I1 છે, તો આપણે શું લખશું? I1 લખશું. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. બરાબર જોજો. હવે આપણે શું કરવું છે? હવે આ ભૂલી જાઓ કે ભાઈ અહીંયા તાર છે, ચુંબકીય ક્ષેત્ર છે ટૂંકમાં. બરાબર છે. આ કન્સેપ્ટ અહીંયા આપણે પૂરો કરીએ. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા. કેટલું છે? μ0I ડિવાઇડેડ બાય 2πr. બરાબર જોજો. આ જ પી બિંદુ ઉપર આપણે L લંબાઈનો, સાંભળજો, L લંબાઈનો એક વાહક રાખીએ, વિદ્યુત પ્રવાહ ધારિત I2 વિદ્યુત પ્રવાહ ધારિત L લંબાઈ વાળો વાહક તાર મૂકીએ. તો આપણે પહેલી જ થિયરીમાં ભણ્યા હતા કે પ્રવાહ ધારિત R ને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આ તાર પર ચુંબકીય બળ લાગે. બરાબર છે. કયું બળ લાગે? બિલ. F બરાબર બિલ. તો લખીએ આપેલા બિંદુ P પર પ્રવાહ I2 ધારિત તાર જેની લંબાઈ L છે તેને મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ. એટલે સમજો ને, આના લીધે જ બળ લાગ્યું કહેવાય ને, કારણ કે ચુંબકીય ક્ષેત્ર કોણે જનરેટ કર્યું? પેલા તારે. બરાબર છે. તો હવે બળ લખીએ, તો બળનું ફોર્મ્યુલા તમે લખ્યું બિલ, BIL. ચુંબકીય ક્ષેત્ર B છે. I કોનો? તો કે આ પ્રવાહનો. I2 લંબાઈ કોની? તો કે તારની, એની પોતાની જ. વેલ્યુ મૂકી દો. B એટલે શું થાય? μ0I1 ડિવાઇડેડ બાય 2πr I2L. તો ફોર્મ્યુલા બની ગયું. આ બીજો તાર હોય તો બીજા તાર ઉપર લાગતું બળ કોના લીધે? પહેલા લીધે. જો μ0I1 I2L ડિવાઇડેડ બાય 2πr, આ ફોર્મ્યુલા. હવે વિચારો કે ભાઈ આ જે છે બળ કયા તરફ હશે? આ બાજુ હશે કે આ બાજુ હશે? ચુંબકીય ક્ષેત્ર અંદર, આંગળીઓ ઉપર, એટલે એનો મતલબ કે આ બળ આ બાજુ હશે. બરાબર. તો બંને વચ્ચે શું થયું? આકર્ષણ થયું. બરાબર છે. બંને વચ્ચે આકર્ષણ. આવી જ રીતે આવું લખવાનું. આવી જ રીતે જો તમે F12 મેળવો તો આ માઇનસમાં મળશે. સદિશ લખો તો લખાય F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. આવું લખી શકાય. અને પછી લખવાનું કે જો બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારોની દિશા સમાન હોય તો બંને વચ્ચે લાગતું બળ જે છે એ આકર્ષી પ્રકારનું હશે. દેખાય છે? આકર્ષી પ્રકારનું હશે. અને બંનેમાં એકમાં પ્રવાહ ઉપર જતો હોય, એકમાં પ્રવાહ નીચે આવતો હોય, તો આ બંને અપાકર્ષી પ્રકારના હશે. આ વચ્ચે લાગતું બળ કેવું હશે? અપાકર્ષી. આ થોડુંક નિયમ વિરુદ્ધ જાય છે. એમ થયું ભાઈ અનલાઇક હોય તો આપણે આકર્ષણ કહેતા હતા. તો અહીંયા તો સમાન વિદ્યુત પ્રવાહ બંને જાય તો અપાકર્ષણ. યાદ રાખજો, સમાન દિશામાં શું થશે? બંને નીચે જતા હોય તોય આકર્ષણ, ઉપર જતા હોય તોય આકર્ષણ. પણ વિરુદ્ધ દિશામાં હોય તો શું થશે? અપાકર્ષણ થશે. તો
થિયરી સમજાણે કેવી રીતે છે? બહુ ઈઝી છે. આમાં બંને કન્સેપ્ટ ભેગા જ કર્યા છે. આગળની જે થિયરી છે ને એ બે થિયરીના કન્સેપ્ટ ભેગા કર્યા છે. કઈ કઈ થિયરી? તો કે પ્રવાહધારિત તારથી પી બિંદુ પર મળતા ચુંબકીય ક્ષેત્ર મેળવો, એટલે મળી ગયું. હવે આવા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત તારને મૂકતા એના ઉપર લાગતું બળ મેળવો. બે થિયરીને ભેગી કરી દીધી. એટલે અલ્ટિમેટ શું કહી શકાય? તો કે આના લીધે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર કોણે જનરેટ કર્યું? તો આને. આના લીધે આના ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્ર મેળવો. ક્લિયર? ચલો, તો ફોર્મ્યુલા યાદ રાખજો, μ0 I1 I2 L ડિવાઇડેડ બાય 2 બાય R. ક્યારેક તમને એકમ લંબાઈ દીઠ પૂછાય તો આ લંબાઈને એક લખી નાખો અથવા તો નીચે લઈ લો. F ના છેદમાં L μ0 I1 I2 ડિવાઇડેડ બાય 2 બાય R. યાદ રાખજો, μ0 I1 I2 ડિવાઇડેડ બાય 2 બાય R. જો ફોર્મ્યુલા ઘણા છે, મેં વાત કરી હતી ચેપ્ટર 4 શરૂ થયું ત્યારે જ. 20 વખત લખીને પાકા કરવા જોઈએ. કયો ફોર્મ્યુલા કોના માટે છે ખાસ કરીને યાદ રાખવું જરૂરી છે. આગળ જઈએ. હવે એના પછી વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક. તો એના માટે તમારે બે ચુંબક ધ્યાનમાં લેવા પડશે. ચલો જોઈએ, આકૃતિ બરાબર સમજીએ. આકૃતિ સમજાશે તો જ તમને આ થિયરી સમજાશે. આમ તો આ 4 માર્ક માટે પ્રશ્ન પૂછી શકે, પણ 4 મારે નહીં. તો BIA અને IA એટલે શું થાય? મોમેન્ટ થાય, ચૂડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તમને કીધું તો આટા નથી તો IA, આટા હોય તો ના IA, NIA એટલે ના IA. એટલે મોમેન્ટ એટલે શું થાય? IA. તો ટોર્ક બરાબર શું લખી શકાય? MB. ચલો ક્લિયર? MB. હવે આ કેસ 1 હતો, સાંભળજો બરાબર. આ કેસ 1 હતો. કેસ 2 આપણે આમાં જોવાનું કે જો ગૂંચળું થીટા એંગલે હોય, જોજો બરાબર. આજે આપણે વાર્તાલાપ કર્યો ને, બધું લખવું પડે કે કઈ ભુજા દ્વારા મળે છે, કઈ ભુજા દ્વારા બળ મળતું નથી, આ બધું લખવું પડે. હવે આ સમાંતર હતું, બિલ સાઇન થીટા લઈએ. જો આ ભુજા દ્વારા ન મળ્યું, કેમ ન મળ્યું? ચુંબકીય ક્ષેત્ર અને આ ભુજા બંને કેવી છે? સમાંતર. તો થીટા કેવો થાય? 0. અને આ ફોર્મ્યુલા આપણું બિલ સાઇન થીટા છે. સાઇન 0 શું થાય? 0. એટલે આ બંને દ્વારા બળ લાગતું નથી. માત્ર બળ કોના દ્વારા લાગ્યું? લંબ દ્વારા. બરાબર? આ બધું લખવાનું તમારે થિયરીમાં. આગળ વાત કરીએ. આ કેસ 1. આ જ કેસની અંદર તમારે કેસ 2 આકૃતિ જોજો બરાબર. પેલા સ્ટ્રેટ દોરી નાખો. આ O પોઈન્ટ છે. હવે આ રીતે થીટા એંગલ હશે, એટલે બળ તો આમ જ લાગવાનું છે. આ F પણ થીટા એંગલ. તો આપણે લંબ અંતર જોઈએ છે. આની લાઈન ઓફ એક્શન આગળ લંબાવો, આની લાઈન ઓફ એક્શન આગળ લંબાવો. આપણે જોઈએ છે આ બળ, એટલું અંતર કેટલું થશે? તો આપણે અહીંથી આ અંતર જોઈએ, એટલું અંતર જોઈએ છે મારે. આ કેટલું હતું ટોટલ? એ હતું. આ થીટા હોય તો આ થીટા હોય. હા સાહેબ. તો થીટાની સાથે શું હોય? થીટાની સાથે શું હોય? કોસ. અને થીટા વગરનો શું થાય? સાઇન. પણ અહીંયા થીટા જે છે એ કદાચ ઉપરની સાઈડ હોવું જોઈએ. જોવું જોઈએ, નીચેની સાઈડ છે, ઉપરની સાઈડ છે થીટા? નહીં, ઉપરની સાઈડ છે. ઉપરની સાઈડ થી થીટા લીધેલ છે, કારણ કે જો અહીંયા લેશો તો સાઈન નહીં બને. અહીંયા જોજો, આ પરિસ્થિતિ આવે. ધારો કે તમે અહીંયા થીટા લીધો, બરાબર, તો આ શું બને? એ કોસ થીટા. તો આપણે અહીંયા એ કોસ થીટા મારીએ તો ટોર્ક અદિશ રાશિ નથી, સદિશ છે. એટલે સાઈન આવવું જોઈએ. શું આવવું જોઈએ? સાઈન. એનો મતલબ થીટા જે છે ઉપરથી લીધો હશે. બરાબર છે? જો ઉપરથી લેવામાં આવે તો આ શું બને? એ સાઈન થીટા બને. શું બને? એ સાઈન થીટા. તો હવે આ જ વસ્તુ તમારે ફરીથી લખવાની કે ભાઈ ટોર્ક બરાબર શું થાય? FA, બળ ગુણ્યા લંબ અંતર. પણ લંબ અંતરમાં શું આવશે બોલો જોઈએ? એ સાઈન થીટા આવશે. તો F બરાબર શું લખશો?
બી લન ની જગ્યાએ બિલ ની જગ્યાએ બીઆઈ બી, એલ ની જગ્યાએ બી અને એ સાઇન થીટા. તો આને શું કહેશું? એરિયા. બી આઈ એ સાઇન થીટા. આને આઈ એ બહાર લઈ લઈએ, આઈ એ બી સાઇન થીટા. અને આને શું કહેવાય? મોમેન્ટ. એમ બી સાઇન થીટા. અને જો આને સદિશમાં લખવા જઈએ તો એમ ક્રોસ બી. ટોર્ક બરાબર લ્યો, ઓલો પી ક્રોસ ઈ હતો ને, પી ક્રોસ ઈ હતું કેમાં? પહેલા બે ચેપ્ટરમાં. અહીંયા હું આવ્યું એમ ક્રોસ બી, એમ બી સાઇન થીટા. તો એમ ક્રોસ બી. બે કેસ સમજાવવાના રહેશે. ટેક્સ્ટ બુક ની અંદર પણ આપણને બે કેસ આપ્યા છે. પહેલા થીટા સાત થીટા વગરનું, એટલે કે સમક્ષિતિજ હતું અને જાય છે. અને બીજું ઓલરેડી થીટા એંગલ હતું અને હવે એને તમે ફેરવો છો. તો વિદ્યુત પ્રવાહ ધારિત ગુચળા પર લાગતું ટોર્ક. આમાં તમને હજી બીજું સમજાવું જો, ધ્યાન આપશો. ટોર્ક બરાબર એમ બી, અહીંયા લખ્યું ટોર્ક બરાબર એમ બી સાઇન થીટા. બરાબર જોજો, જ્યાં મોમેન્ટ ચુડામો કહેવાય ને, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુડામો, એનો ફોર્મ્યુલા થાય એન આઈ એ. શું થશે? આઈ એ થશે. બરાબર, પણ એક જ આંટો હોય તો. બરાબર છે. આજે કોઇલ લીધી, કોઇલ એબીસીડી એક જ આંટા વાળી હતી. પણ જો એન આંટા વાળી બનેલી હોય, ઉપર બેઠો આવું હમણાં, એન આંટાની બનેલી હોય, બરાબર છે, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું થાય? એન આઈ એ. તો લખે એન આંટા માટે ટોર્ક નું સૂત્ર શું થાય? તો કે ટોર્ક બરાબર થશે, એમની જગ્યાએ શું લખવાનું? એન આઈ એ બી સાઇન થીટા. આને થોડુંક રીએરેન્જ કરો તો પેલા બી લખીએ, પછી આઈ, એન એ બી ના સાઇન થીટા. યાદ રાખવા માટે ઈઝી થઈ જાય. તેરે બીના ટોર્ક બરાબર બીના સાઇન થીટા. પણ આમાં યાદ રાખવાનું એન આઈ એ ચુડામો છે, ચુડેલ નથી પણ ચુડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઓકે, તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાંથી એક છે જે તમને 3 માર્ક માટે પૂછી શકે. અઘરો નથી. જો તમે ઘરે જઈને એકાદ વખત પ્રેક્ટિસ કરશો તો 100% આવડી જશે. ફોર્મેટ જ યાદ રાખવાનું છે, કેવી રીતે સોલ્વ કરવો.